એક ગામમાં એક ગરીબ કુંભાર રહેતો હતો. તેનું નામ રમેશ હતું. તે ખૂબ મહેનતી અને શાંત સ્વભાવનો માણસ હતો. રોજ સવારે વહેલા ઉઠીને તે નદી કાંઠેથી માટી લાવતો અને પછી આખો દિવસ વાસણ બનાવતો અને સાંજે બજારમાં વેચતો. તેમ છતાં તેની આવક એટલી નહોતી કે તે આરામથી જીવન જીવી શકે. એક દિવસ તે માટી લેવા માટે નદી કાંઠે ગયો. ત્યાં ખોદકામ કરતી વખતે તેને કોઈ કઠણ વસ્તુ લાગતી અનુભવાઈ. તેણે ધીમે ધીમે માટી હટાવી તો એક જૂનું અને ધૂળથી ભરેલી હાંડી મળી આવી. ઉત્સુકતાથી તેણે હાંડી ખોલી તો અંદર ચમકતા સોનાના સિક્કા હતા. રમેશ તો આશ્ચર્યચકિત થઈ ગયો. તેની આંખોમાં આનંદના આંસુ આવી ગયા. તે વિચારી રહ્યો હતો કે હવે તેની ગરીબી દૂર થઈ જશે. ગામમાં પાછો આવીને તેણે આ વાત બધાને જણાવી. ગામ લોકો તો ખુશ થઈ ગયા અને કહેવા લાગ્યા, રમેશ, હવે તો તારું નસીબ ખુલી ગયું છે. તું તો ધનવાન બની ગયો. પણ રમેશ શાંતિથી બોલ્યો, ભાઈઓ, હજી એ નક્કી નથી કે આ સારા નસીબ છે કે નહીં. ગામ લોકોને તેની વાત અજીબ લાગી. થોડા દિવસ પછી આ વાત ચોરોના કાને પડી. એક અંધારી રાત્રે તેઓ રમેશના ઘરે ઘૂસ્યા અને બધા જ સોનાના સિક્કા ચોરી ગયા. સવારે જ્યારે રમેશે જોયું કે હાંડી તો ખાલી છે, ત્યારે ગામ લોકો ફરી તેની પાસે આવ્યા અને કહ્યું કે હવે તો ખરેખર તારા નસીબ ખરાબ છે. રમેશ તો ફરી સ્મિત સાથે બોલ્યો, મિત્રો, હજી પણ એ નક્કી નથી કે આ ખરાબ છે કે પછી સારો. સમય પસાર થતો રહ્યો. થોડા અઠવાડિયા પછી રાજાના સિપાહીઓ ગામમાં આવ્યા. તેઓ ચોરોને શોધી રહ્યા હતા. તપાસ દરમિયાન ઘણા ગામ લોકોને પૂછપરછ માટે લઈ ગયા. જો રમેશ પાસે જો સોનાના સિક્કા હોત તો શંકા તેના પર પણ આવી શકી હોત અને તેને મુશ્કેલીનો સામનો કરવો પડી શક્યો હોત. પરંતુ કારણ કે સિક્કા તો પહેલાંથી જ ચોરી થઈ ગયા હતા, તેથી કોઈએ તેના પર શંકાની નજરે તેને જોયો પણ નહીં. અને આખરે ચોરો પકડાઈ ગયા, પણ રમેશ નિર્દોષ સાબિત થયો. હવે ગામ લોકો ફરી તેની પાસે આવ્યા અને કહ્યું કે રમેશ, હવે તો માન કે તારા નસીબ સારા છે. તું મોટી મુશ્કેલીમાંથી બચી ગયો છે. રમેશ હળવા હાસ્ય સાથે બોલ્યો, ભાઈઓ, મેં તો પહેલાંથી જ કહ્યું હતું કે નસીબને તરત સારા કે ખરાબ કહેવું યોગ્ય નથી. જીવનમાં જે બને છે તે એક લાંબી કડીનો જ ભાગ હોય છે. આપણે માત્ર એક ઘટના જોઈને નિર્ણય લઈ લઈએ છીએ, પરંતુ સમય જ બતાવે છે કે સાચું શું છે. અને હવે આ વાત એક સુવિચાર દ્વારા પણ સમજી લઈએ. આજનો સુવિચાર: જીવનમાં બનતી દરેક ઘટના તરત સારી કે ખરાબ નથી હોતી. સમય જ તેની સાચી કિંમત અને અર્થ સમજાવે છે.